આજના આધુનિક યુગમાં નવયુવાનો પોતાના જન્મદિવસે નવા ટ્રેન્ડ્સ કરીને લાખો રૂપિયાના ખર્ચાઓ અને પાર્ટીઓ પાછળ કરતા હોય છે. ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈના સુપુત્ર હિતેશના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્ય કરીને અન્ય યુવાનોને એક પ્રેરણા પૂરી પાડી છે. ત્યારે પાટણ શહેરમાં વિવિધ જરૂરિયાતમંદ લોકો જે રખડતું ભટકતું જીવન જીવતા હોય છે અને શહેરના જાહેર માર્ગો પર પોતાનું જીવન વ્યતીત કરતા હોય તેવા લોકોને હાલ પડી રહેલ અસહ્ય ઠંડીમાં તેઓને ધાબળાઓનું વિતરણ કરીને તેઓને એક હૂંફ પૂરી પાડી છે. અને પાટણ શહેરના રેલવે સ્ટેશન, નવજીવન ચોકડી સહિત હાઈવે વિસ્તારોમાં ફરી ફરીને પડી રહેલ ઠંડીમાં તૂટવાઈને રાતવાસો કરતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને 50 જેટલા ધાબળાઓનું વિતરણ કરી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી યુવાનોને એક નવી પ્રેરણા પૂરી પાડી હતી. અને હિતેશ ઘેમરભાઈ દેસાઈ નામના યુવાને અન્ય યુવાનોને પણ પોતાના જન્મદિવસે ખોટા ટ્રેન્ડ પાછળ અને મોજશોખ પાછળ લાખો રૂપિયાના ખર્ચાઓ કરવાને બદલે જરૂરિયાતમંદ લોકોને વિવિધ સેવાકીય કાર્ય કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરવા પણ અપીલ કરી હતી. મારા જન્મદિવસ નિમિત્તે મેં એક નવી પહેલ કરી છે. અત્યારે જે ખોટા ટ્રેન્ડ ચાલી રહ્યા છે બર્થડેના, એના વિરોધમાં આજે મેં મારો જન્મદિવસ લોકો જે જરૂરિયાતમંદ લોકો છે, જે રખડતું ભટકતું જીવન ગાળે છે અને આવી જે શિયાળામાં કડકડતી ઠંડી પડી રહી છે, તો મારા જન્મદિવસ નિમિત્તે મેં એમને ધાબળા વિતરણ કરી અને એક અનોખી રીતે બદલ્યું.